વાત હોય રાજસ્થાનની વાત હોય દિલ્હીથી લઈને જે કાશ્મીરથી પણ અહીંયા ઘણા લોકો પહોંચ્યા છે જે કોલ્ડપ્લેનું એક સોંગ સાંભળવા માંગી રહ્યા છે। જો કે સુરક્ષાને લઈને મોટો પડકાર છે, સુરક્ષાને લઈને કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તેની વાત કરવામાં આવે। કોલ્ડપ્લેના આ કોન્સર્ટનું 2 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે। આજથી તેની શરૂઆત થાય છે, જેમાં 3285 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો પહેરો રહેશે। આપ વિચારો, આટલું મોટું આયોજન કરવામાં આવ્યું છે એટલે સ્વાભાવિક રીતે બાજ નજર પોલીસ દ્વારા સતત રાખવામાં આવી રહી છે। 142 પીએસઆઈ, 63 પીઆઈ, 25 એસીપી અને 14 જેટલા ડીસીપી નો પણ પહેરો તેમને તૈનાત કરવામાં આવ્યા છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેના પર કંટ્રોલ, તેના પર કાબુ મેળવી શકાય। સાથે એનએસજીની એક ટીમ અને બીડીડીએસની 10 ટીમો બંદોબસ્તમાં ખડકી દેવામાં આવી છે। મોટી સંખ્યામાં અહીંયા લોકો પહોંચી ગયા છે। અત્યારથી એન્ટ્રીની શરૂઆત કરી દેવામાં આવી છે અને તે બાદ લગભગ 6 વાગ્યાના અરસામાં 5:30 થી 6 વાગ્યાના અરસામાં વિધિવત રીતે આ કાર્યક્રમની શરૂઆત થશે। 3 જેટલી ક્વિક રિસ્પોન્સ ટીમ, એસડીઆરએફની એક ટીમને પણ અહીંયા તૈનાત કરવામાં આવી છે। એટલે તમે જુઓ કેવી રીતે પોલીસનો પણ પૂરો કાફલો ખડકી દેવામાં આવ્યો છે, જેથી આયોજનમાં કોઈ પ્રોબ્લેમ, કોઈ અડચણ ના આવે। સીસીટીવી સર્વેલન્સની પણ મદદ લેવામાં આવી રહી છે અને સીસીટીવી સર્વેલન્સની 2 વાન છે, જેના દ્વારા ચાંપતી નજર પૂરી પરિસ્થિતિ પર પૂરા કોન્સર્ટ દરમિયાન રાખવામાં આવશે। સીસીટીવી સર્વેલન્સની મદદ પણ અહીંયા લેવામાં આવી રહી છે। એટલે 2 વાગ્યાના અરસામાં જે એન્ટ્રી છે તેની શરૂઆત થઈ ચૂકી છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રંગારંગ પૂરું આયોજન કરી દેવામાં આવ્યું છે। અમદાવાદમાં કોલ્ડપ્લે, જો કે પૂરા દેશભરમાંથી કોલ્ડપ્લેને સાંભળવા માટે, આ કોન્સર્ટની મજા લેવા માટે એક બાદ એક લોકો, યુવા ધન ઉમટી પડ્યું છે। કોલ્ડપ્લેનું આયોજન અમદાવાદમાં થયું છે અને સાથે જ પોલીસ અહીં કામગીરી કરી રહી છે। ઉચ્ચ પોલીસ અધિકારી સહિતની જે ટીમ છે એ તૈનાત છે, જેથી તમામ વ્યવસ્થાઓની વચ્ચે, સુરક્ષાની વચ્ચે તમામ જે લોકો છે કોલ્ડપ્લેનું આયોજન આનંદ લઈ શકે। સર, આપ જણાવો કયા પ્રકારનું આખું આયોજન કરવામાં આવ્યું છે? જી, અત્યારે પોલીસ દ્વારા આખા સ્ટેડિયમમાં બંદોબસ્ત લગાવી દેવામાં આવેલ છે અને અત્યારે જે ગેટ નંબર 1 ઉપર જે પ્રેક્ષકો આવ્યા છે એની ચેકિંગ ફ્રિસ્કિંગ કરીને એન્ટ્રી આપવામાં આવશે। સર, કેટલી પોલીસની જે ટીમ છે અહીં તૈનાત કરવામાં આવી છે? બીજા કયા અલગ અલગ જે ટીમ છે તેમની મદદ લેવામાં આવી છે? અત્યારે 3800થી વધારે પોલીસ બંદોબસ્ત અહીંયા લાગી રહ્યા છે અને એ અત્યારે ડિપ્લોયડ છે। સર, લગભગ જે પોલીસ છે અમદાવાદની જ છે કે પછી દૂરથી પણ ક્યાંક બોલાવવામાં આવી છે? જી, અત્યારે અમદાવાદની જે પોલીસ છે એનો ઉપયોગ કરવામાં આવેલ છે। સર, કેટલા લોકોનો આવવાનો અંદાજ છે? જે 1 લાખથી વધારે જે પ્રેક્ષકો છે એનો આવવાનો અંદાજ છે। બિલકુલ, એક સુરક્ષાના આયોજન વચ્ચે તમામ જે લોકો છે કોલ્ડપ્લેનો આનંદ લઈ શકે, મજા માણી શકે તે પ્રકારનું આયોજન અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો, તમામ જે લોકો છે, કારણ કે હવે ટૂંક સમયમાં જ તમામ જે લોકો છે એમને એન્ટ્રી આપવામાં આવશે, એટલે દૂર દૂરથી લોકો કોન્સર્ટનો આનંદ લેવા માટે આવ્યા છે। તો હાલ ઉત્સાહ આપ જોઈ શકો છો। 2 વાગ્યાની આસપાસનો સમય કે જ્યારે તમામ જે લોકો છે એમને એન્ટ્રી આપવામાં આવશે અને જે લોકો છે એમની સાથે વાતચીત પણ કરવાનો પ્રયત્ન કરીશું। પરંતુ હાલ જે લોકો જે આવ્યા છે એ લોકો માત્ર અહીંથી નથી આવ્યા, પરંતુ दूरથી પણ આવ્યા છે। લોકો સાથે વાતચીત કરીશું। आप बताइए, कहाँ से आए हैं आप? हम कर्नाटका से आए हैं। अच्छा, टिकट के लिए कितना प्रयत्न करना पड़ा? ज़्यादा नहीं, मिल गया था फर्स्ट टाइम पे ही। हाँ, मैं और मेरे हस्बैंड और फ्रेंड्स। બિલકુલ, ગ્રુપ સાથે તમામ જે લોકો છે તેઓ હાલ અહીં કોલ્ડપ્લેનો જે આનંદ છે એ લેવા માટે આવ્યા છે અને વિશેષ કારણ કે ઇન્ટરનેશનલ તમામ જે લોકો છે એમની ફેન્સ ફોલોવિંગ હોય છે, એટલે એ જ પ્રકારના જે દ્રશ્યો છે એ હાલ અહીં જોવા મળી રહ્યા છે અને હવે ટૂંક જ સમયમાં એક ઘડીઓ ગણાઈ રહી છે કે જ્યારે તમામ જે લોકો છે તેમને એન્ટ્રી આપવામાં આવશે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। અને હવે અન્ય મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ।